પંચમહાલ જિલ્લાના સૌથી કાર્યકુશળ અને કર્મઠ કડક કલેક્ટર માન્ય આશીષ કુમાર સાહેબ તેમજ નાયબ કલેક્ટર પ્રાંત શ્રી એન.બી. મોદી સાહેબ, શહેરના મુખ્ય અધિકારી શ્રી આર.એસ. પટેલ સાહેબને હું આદર સાથે સમાજ વતી વિનંતી કરું છું કે ગોધરા શહેર પશ્ચિમ વિસ્તારના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક જૂના વેજલપુર રોડ કે જે કાલાભાઈ પેટ્રોલ પંપથી લઈ સાતપુરથી રહી અને કોઠી સ્ટીલ ચિખોદરા ચોકડી સુધીના મુખ્ય અવર જવરના વ્યસ્ત રસ્તા ઉપર કેટલાક લોકો ગેરકાયદેસર ટ્રકો અને બાઇકો પાર્ક કરી તેમજ અક્સા મસ્જિદના વળાંક ઉપર ગેરકાયદેસર દબાણ કરી તથા સાતપુરના પુલવટી નવી રોજી તુબા મસ્જિદની આજુબાજુના મુખ્ય વ્યસ્ત રોડ ઉપર ગેરકાયદેસર દબાણો અને પાર્ક કરી અને કેટલાક રાહદારીઓના અવર જવરમાં વિઘ્ન ઊભો થાય છે. તેમજ આ દબાણના કારણે ઘણા અકસ્માતો થાય છે અને થયા છે અને કેટલાક આ અકસ્માતોના કારણે અકાળે મૃત્યુ પણ પામેલા છે. જેથી કરીને હું પંચમહાલ જિલ્લા અને શહેરની આ ધરોહરને હું આદર સાથે અને સમાજ વતી વિનંતી કરું છું કે આ દબાણકર્તાઓ અને ખોટા રીતે પાર કરતા લોકોને એમની સામે ફોજદારી અને કાયદાકીય કાર્યવાહી કરી અને દબાણો હટાવવા માટે નોટિસો પાઠવી અને તાત્કાલિક દબાણો હટાવે એવી સમાજ વતી હું રમજાની જુજારા વિનંતી કરું છું. રમજાની જુજારા, ધારાશાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટ, ગોધરા.